હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? તમે ગુજકેટની હમણાં જ પરીક્ષા આપી છે, તો તમને ગુજકેટના પેપરનું સોલ્યુશન કરી આપીએ ચલો મિત્રો, અને તમારા મનને હળવાશ આપી દઈએ કે કેટલા માર્ક્સ તમને આવશે એનો તરત જ તમને ખ્યાલ આવી જાય. ચલો, સૌથી પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે કે તેઓ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. આ કથન ખાલી જગ્યા નિયમ કહે છે. તો મિત્રો, લેન્ઝનો નિયમ છે. આ લેન્ઝના નિયમની રજૂઆત છે. લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફની આપણને દિશા આપે છે. ત્યાર પછી જુઓ, બીજો પ્રશ્ન છે કે પાસ પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી આપણને આપ્યું છે. અન્યોન્ય પ્રેરકત્વ આપણે લખીએ છીએ કંઈક આ પ્રકારે: M12 અથવા M21 ઇઝ ઇક્વલ ટુ 1.5 હેનરી આપેલ છે. અને ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર આપ્યો છે. તો સમય ટી આપ્યો છે તમને 0.5 સેકન્ડ, અને એમાં ફેરફાર પ્રવાહનો આપણને આપેલું છે ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. 10 માઇનસ 0 કરીશું એટલે 10 જ એમ્પિયર લખી શકીએ આપણે. તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર આપણે શોધવો છે. ડેલ્ટા ફાઈ બરાબર કેટલા થશે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું છે? તો M21 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ડેલ્ટા ફાઈ ટુ અપોન ડેલ્ટા I1, અથવા ફાઈ ટુ બાય I1 લખી શકીએ ડાયરેક્ટ. તો આપણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ ટુ ગણવો છે, તો આપેલ બેનો ગુણાકાર M21 ગુણ્યા ડેલ્ટા I1 વડે આપી શકીએ. તો M21 અને આ ડેલ્ટા I1 નો ગુણાકાર કરીએ તો 1.5 સાથે 10 નો ગુણાકાર થશે, એટલે કે તમને 15 વેબર જવાબ મળશે. આગળના પ્રશ્નમાં કે 30 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર લંબાઈ, 25 સેન્ટીમીટર વર્ગ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એવા 500 આંટાઓ વાળું અને જેના ગર્ભના ભાગમાં હવા હોય તેવું સોલેનોઇડ છે. 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. તો પરિપથમાં ખુલ્લી કળના બે છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક ઈએમએફ કેટલું હશે શોધવાનું છે આપણે. તો બેક ઈએમએફ કેટલું છે, સરેરાશ ઈએમએફ શોધવાનું થાય તો પ્રેરિત ઈએમએફ નું સૂત્ર આપણે જાણીએ છીએ કે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર લખી શકાય કે ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર અપોન ડેલ્ટા ટી. તો મિત્રો, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી કરવા માટે સૌથી પહેલું તમારે કે ફ્લક્સનો ફેરફાર કેટલો થયો એ શોધવો પડશે. તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર માટે ચુંબકીય ફ્લક્સ કેટલું સંકળાયેલું હતું પહેલા, તમે 10⁻³ સેકન્ડના ટૂંકા ગાળામાં જેવી કળ તમે બંધ કરો છો તરત ફ્લક્સ શૂન્ય થઈ જાય. તો પ્રારંભમાં રહેલું ફ્લક્સ થશે એન, બી અને એ નો ગુણાકાર, અને છેદમાં ડેલ્ટા ટી તો ખરા જ. ઓકે, ચાલો હવે એન બી એમાં બી એટલે ચુંબકીય ક્ષેત્ર, જે લખાય μ0 n ભાગ્યા એલ ઇન્ટુ આઈ, અને ઇન્ટુ ક્ષેત્રફળ એ તો ખરા, અને છેદમાં ડેલ્ટા ટી પણ ખરા. જો તમે આની કિંમતો મૂકો તો આની અંદર શું મળશે હવે જુઓ. તો μ0 n² એ આઈ ભાગ્યા એલ અને ડેલ્ટા ટી. ઓકે, હવે આની અંદર કિંમત મૂકીએ તો 4π10⁻⁷. ત્યાર પછી n² એટલે 500 નો વર્ગ કરીએ તો 25 ગુણ્યા 10⁴ લખી શકીએ. ક્ષેત્રફળ આપ્યું છે 25 સેન્ટીમીટર વર્ગ, એટલે 25 ગુણ્યા 10⁻⁴ મીટર વર્ગમાં કન્વર્ટ કરીને લખીએ. અને 2.5 એમ્પિયર પ્રવાહ આપેલો છે, સાથે છેદમાં ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી. એલ એટલે 0.3 મીટર, અથવા 30 ગુણ્યા 10⁻² મીટર પણ લખી શકાય. અને સમય આપ્યો છે 10⁻³ સેકન્ડ. તો આટલી ગણતરી આપણે કરવાની થાય. તો આટલી ગણતરી કરીએ એટલે જવાબ જોઈએ કેટલો મળે છે. તો સૌથી પહેલા કેલ્ક્યુલેશન કરતા આપણને માલુમ પડશે કે આનો જવાબ શું મળે છે. થોડી ગણતરી જરૂરી છે, તો ગણતરી કર્યા બાદ જવાબ ચેક કરીએ. તો એ જવાબ બનશે 6.54 વોલ્ટ. કેટલો મિત્રો? 6.54 વોલ્ટ તમને જવાબ મળી જશે. ચલો, ત્યાર પછી આગળના પ્રશ્નમાં જઈએ, નેક્સ્ટ પેજમાં, કે જેની અંદર ચોથો પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો NS > NP હોય તો ખાલી જગ્યા થશે. તો મિત્રો, NS > NP હોય તો VS > શું થશે? VP. તો VS > VP થવા જોઈએ.
આગળના પ્રશ્નના આપણે ઓપ્શનને જરા ટીક માર્ક કરી દઈએ. 6.54 વોલ્ટ આપણને આન્સર મળતો હતો. ચાલો, આદર્શ ટ્રાન્સફોર્મર માટે NS ગ્રેટર ધેન NP હોય તો ખાલી જગ્યા થશે તો VS ગ્રેટર ધેન VP થશે. કારણ કે જેવા સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા વધુ હોય તો એમાં EMF એટલે કે ઉદ્ભવતા પ્રેરિત વોલ્ટેજ આપણને વધુ પ્રાપ્ત થાય છે. પછી 16 મિલી હેનરીનું ઇન્ડક્ટર સાથે 10 માઇક્રો ફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. તો આ પરિપથમાં થતા દોલનોની કોણીય આવૃત્તિ કેટલી? તો મિત્રો બહુ સરળ પ્રશ્ન છે કે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC થશે. એમાં L અને C ની જો તમે કિંમતો મૂકો તો L બરાબર 16 મિલી હેનરી, તો 16 ગુણ્યા 10⁻³ અને 10 માઇક્રો એટલે 10 ગુણ્યા 10⁻6 લખવા અથવા તો 10⁻5 લખું તો પણ ચાલે. 10 ની જગ્યાએ 10 ગુણ્યા 10⁻6 ની જગ્યાએ 10⁻5 લખ્યા. 5 ને 3 8 ઘાત, નીચે માઇનસ અને 16 નું વર્ગમૂળ થઈ જશે અહીંયા 4 -4 અહીંયા વર્ગમૂળની 12 એટલે 0.25 ગુણ્યા 10⁻+4 ઘાત એટલે 0.25 ગુણ્યા 10⁻+4 એટલે 2500 તમારો જવાબ બનશે અહીંયા. તો 2500 રેડિયન પ્રતિ સેકન્ડ જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન કે 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 200 વોટનું રેટિંગ ધરાવે છે. તો આ બલ્બનો અવરોધ કેટલો હશે? મિત્રો આપણે બલ્બનો અવરોધ R બરાબર લખી શકાય કે V²/T. પાવરનું સૂત્ર યાદ કરો, પાવર P બરાબર V²/R લખતા હતા. એમાંથી આપણે R ને કરતા બનાયા. V નો વર્ગ કરીએ એટલે 220 ગુણ્યા 220 ભાગ્યા 200 એટલે 2 0 એમ નામ કેન્સલ થઈ ગયા અહીંથી. અને 11 દુ 22, અહીંયા 11 રહેશે. 11 નો તમે 22 સાથેનો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 242 ઓમ. ત્યાર પછી એક રેડિયો 6 મેગાહર્ટ્ઝની થી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ એક રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકાય છે. અનુરૂપ તરંગ લંબાઈનો આપણે ગાળો શોધવાનો છે. મિત્રો તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો λ1 બરાબર લખાય C/ν1 એટલે કે C બરાબર 3 ગુણ્યા 10⁸ ઘાત અને છેદમાં ન્યુ એટલે 6 ગુણ્યા 10⁶ મેગાહર્ટ્ઝ એટલે 1/2 એટલે કે 0.5 ગુણ્યા 10⁸ થાય એટલે આપણને 50 મીટર મળે. તો એક જ એવો ઓપ્શન છે કે જેમાં 50 મીટર આપેલા છે અને એ છે બી. એટલે બીજી ગણ્યા વગર જ પણ તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો. જુઓ, બીજું ગણવું હોય તો છેદમાં અહીંયા 12 ગુણ્યા 10⁶ લખવા જોઈએ. તો 12 ગુણ્યા 10⁶ લખશો એટલે તમને જવાબ મળશે 1/4 એટલે 0.25 ગુણ્યા 10⁵ ઘાત એટલે કે 25 મીટર જવાબ આવવો જોઈએ. ચલો પછીના પ્રશ્નમાં જઈએ. તો 8મા નંબરનો એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલનો કરે છે અને આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? મિત્રો વિદ્યુતભાર જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. માટે અહીંયા જવાબ આવશે બી, 10⁹ હર્ટ્ઝ જ રહેશે. પછીના પ્રશ્નમાં જોઈએ તો હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી કે જેનો વક્રી ભવનાંક તમને આપેલો છે 1.5 ગુણ્યા 10⁻1.5 અને વક્રતા ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર, એના ઉપર આપાત થાય છે. તો આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ અંતર કેટલું થશે? મિત્રો પ્રતિબિંબ અંતર શોધવું હોય તો તમે આ સૂત્ર વાપરી શકો કે ગોળીય વક્ર સપાટી માટે -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r. ઓકે, જો હવે n1 એટલે અહીંયા આપણી પાસે હવાનું માધ્યમ છે કે જેમાં વસ્તુને મૂકીએ છીએ. તો -1/u વસ્તુ કેટલા અંતરે પડી છે? તો બિંદુવત પ્રકાશ ઉદ્ગમમાંથી એક પ્રકાશ એક કાચની ગોળીય સપાટી ઉપર આપાત થાય છે. તો સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર આપણને મળેલું છે. અહીંયા લખીશું -100, ડાબી બાજુ છે -100 પ્લસ n2 એટલે 1.5 ભાગ્યા v આપણે શોધવાના છે. n2 - n1 એટલે 1.5 ઓછા 1 ભાગ્યા r. r બરાબર આપણને 20 સેન્ટીમીટર આપેલા છે. ચલો આની આપણે ગણતરી કરીએ તો અહીંયા શું રહેશે? 1/100 જે છે એને પેલી બાજુ લઈ જાઓ એટલે 1.5 ભાગ્યા v, અહીંયા 0.5 વધ્યા ભાગ્યા 20 અને પેલા -1/100. જોજો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે, જે પેલી બાજુ જતા માઇનસ થયા. 1.5 ભાગ્યા v બરાબર તમે અહીંયા 0.5 ને 1/2 કરશો એટલે 1/40 વધશે.
-1/100. હવે v ને તમારે કરતા બનાવવાના છે, તો v ને તમે કરતા બનાવો એટલે કેટલા વધશે? અહીંયા જુઓ, તમે આને 1/2 અહીંથી પણ ડાયરેક્ટ ગણતરી કરીને તમને મળી શકે, અથવા અહીંયા આપણે ગણતરી કરીએ તો 1.5 અપોન v છે. અહીંયા આપણે લસા લીધો હોય, ધારો કે 200, તો અહીંયા રહેશે કેટલા? તો કે 5 રહેશે, માઇનસ અહીંયા રહેશે 2, તો અહીંયા 3/200 આવશે. તો અહીંયા તમે 3/2 લખી શકો, તો 3/2 કેન્સલ થતા તમને v બરાબર મળશે 100 સેન્ટીમીટર. ધન જવાબ આવશે 100 સેન્ટીમીટર, એનું ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછી જુઓ, એ પછીના પ્રશ્નમાં 1.55 વક્રી ગુણાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ આપણે બનાવો છે, તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? શું છે? તો 1/f લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી શકીએ. 1/f ઇઝ ઇક્વલ ટુ n2 - n1 અપોન n1 ને કૌંસમાં 1/r1 - 1/r2 થાય. પણ એક બાજુની વક્રતા એટલે કે બંને બાજુની વક્રતા તો સરખી જ આપી છે, પણ એક બાજુની વક્રતા ત્રિજ્યાને તમે -r લખવાના છો, કે જે જમણી બાજુની વક્રતા ત્રિજ્યા છે એ r2 છે, ને r2 બરાબર -r મૂકવાના થાય. એક ઋણ લખવી પડશે તમારે, એટલે કારણ કે એને માપવા માટે ડાબી બાજુ જવું જોઈએ એટલા માટે. હવે તમે જુઓ, 1/f, f બરાબર તમને 20 આપેલા છે, n2 એટલે 1.55 ઓછા 1/1, અહીંયા 2/r થશે, જે r આપણે શોધવાના છે. તો તમે આ ગણતરી કરશો તો આમાંથી તમને પહેલા તો 1/20 બરાબર અહીંયા 0.55 ગુણ્યા 2/r વધ્યા, તો r ને કરતા બનાવો તો 20 ગુણ્યા 2 ગુણ્યા 0.55, એટલે તમારો જવાબ 22 સેન્ટીમીટર આવશે અહીંયા. ત્યાર પછી 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવામાં આવે તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો ભાઈ સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. જો આપણે લસા લઈને f ને કરતા બનાવીએ તો f1 ઇન્ટુ f2 અપોન લખાય f1 પ્લસ f2. પણ એ ધ્યાન રાખવા જેવી વાત છે કે અંતર્ગોળ કે બહિર્ગોળ કયો લેન્સ આપ્યો છે. અહીંયા 30 ગુણ્યા -10, જો ધ્યાન રાખજો, અંતર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, એટલે માઇનસ ચિહ્ન મૂકવા જોઈએ. અહીંયા 30 - 10 એટલે ઉપર થઈ ગયા માઇનસ અહીંયા 300 ભાગ્યા નીચે વધ્યા 20, એટલે જવાબ આવ્યો -15. તો -15 સેન્ટીમીટર જવાબ થશે. ત્યાર પછીના પ્રશ્નમાં જોઈએ શું કહ્યું છે. જુઓ કે અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એ પરસ્પર એકબીજાને લંબ થાય તો તે માટે આપાત કોણ કેટલો થાય? તો મિત્રો બુસ્ટનના નિયમનું અહીંયા પાલન થાય છે. બુસ્ટનના નિયમમાં આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ હોય ત્યારે આપાત કોણના ટેન્જેન્ટનું મૂલ્ય એ ધારો કે tan IB નામ આપીએ તો એ તે માધ્યમના વક્રી ભવનાંક બરાબર હોય છે. તો કાચની સપાટીનો વક્રી ભવનાંક 1.5 થશે. તો તમે આના ઉપરથી આ ખૂણો શોધશો તો તમને 57 ડિગ્રી મળશે. 56 પોઈન્ટ સમથિંગ મળશે, એટલે 57 આપણે એને કહી શકીએ. ત્યાર પછી બે સ્લિટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. ધ્યાન રાખજો, પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન નંબર છે આપણી પાસે 13મા નંબરનો પ્રશ્ન કે બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 3 મિલીમીટર, એટલે આપણે 3 ગુણ્યા 10⁻³ લખી શકીએ એને. પછી પડદો 2 મીટર દૂર આપણને આપેલ છે, અને એમાં જે તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવાનો છે, જ્યારે એમાં 600 નેનોમીટરની તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? તરંગ લંબાઈ 600 નેનોમીટર, એટલે આપણે એને ટૂંકમાં લખી શકીએ 6 ગુણ્યા 10⁻7 મીટર. તો બીટા બરાબર સલાકા વચ્ચેના અંતરને લખાય બીટા બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી કરીએ તો જવાબ મળે આપણને લેમડા એટલે 6 ગુણ્યા 10⁻7, કેપિટલ ડી છે આપણી પાસે 2 છેદમાં 3 ગુણ્યા 10⁻3. તો અહીંયા 3 દુને 6, જવાબ વધશે 2 દુ 4 ગુણ્યા 10⁻4. 4 ગુણ્યા 10⁻4, 4 ગુણ્યા 10⁻4 મીટરને આપણે 0.4 કરી દઈએ ને તો 10⁻3 મીટર થાય ને, એટલે એ મિલીમીટર કહેવાય. તો આપણને જવાબ મળશે આટલો 0.4 મિલીમીટર.
એટલે કે સી જવાબ રહેશે. પછીના પ્રશ્નમાં 14મા પ્રશ્નમાં જુઓ કે જ્યારે અડચણની પહોળાઈ 5 મિલીમીટર હોય, અડચણ એટલે અહીંયા એ બરાબર 5 મિલીમીટર લઈશું અને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 500 નેનોમીટર હોય, તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સન્નિકટતા ધરાવે છે? તો જો કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સન્નિકટતા ધરાવે તે અંતરને આપણે કહીએ છીએ ZF ફ્રેનેલ અંતર અથવા ફ્રેનેલ લંબાઈ, જે a સ્ક્વેર બાય લેમ્બડા વડે આપી શકાય. a સ્ક્વેર એટલે પાયો 25 ગુણ્યા એનો વર્ગ કરીએ તો -6 મીટર થઈ જશે, મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો, અને છેદમાં 500 નેનોમીટર એટલે આપણે એને 5 ગુણ્યા 10⁻7 મીટર કહી દઈએ, એનો વર્ગ કરીએ તો 25 ગુણ્યા 10⁻14 થશે, બરાબર. તો a સ્ક્વેર અપોન લેમ્બડા કરતા, સોરી વર્ગ નથી કરતા, અહીંયા વર્ગ નથી, 5 ગુણ્યા 10⁻7 જ લખવાના છે, એટલે 5 ગુણ્યા 10⁻1 એટલે કે 50 મીટર આપણો જવાબ થશે અહીંયા, એટલે કે સી ઓપ્શન આવશે. ત્યાર પછી જુઓ કે 6.4 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો મિત્રો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર યાદ હોવું જોઈએ તમને કે લેમ્બડા બરાબર h/mv. બસ આમાં કિંમતો મૂકવાની છે તમારે. એચની કિંમત તમને 6.63 ગુણ્યા 10⁻34 આપેલા છે, છેદમાં દળ આપ્યું છે 9.11 ગુણ્યા 10⁻31, અને ઝડપ આપણને આપી છે એ છે 6.4 ગુણ્યા 10⁶, 6.4 ગુણ્યા 10⁶. તો આ બધી ગણતરી કરીએ એટલે આપણને જવાબ મળશે, જો ગણતરી કરતા પ્રશ્ન નંબર છે 15, જેમાં જવાબ 0.114 નેનોમીટર મળે છે. તો કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તો તમને આટલો જવાબ અહીંયા મળી જશે, 0.114 નેનોમીટર. ઓકે, ચાલો નેક્સ્ટ 16 નંબરનો પ્રશ્ન, 16મા નંબરનો પ્રશ્ન. એક ઇલેક્ટ્રોન આલ્ફા કણ અને એક પ્રોટોન ની એમની ગતિ ઉર્જાઓ સરખી કીધી છે, તો આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? મિત્રો ડી બ્રોગલી તરંગ લંબાઈના ઘણા બધા સૂત્રો પૈકી એવું સૂત્ર લેવાનું છે તમારે કે જેની અંદર ગતિ ઉર્જા આવતી હોય. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/√, લખી શકાય 2mk. રેડી? તો અહીંયા કે જે છે ને એ ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા સમાન છે, h પણ સમાન છે, તો વધ્યા m, તો લેમ્બડા ઇઝ પ્રપોર્શનલ ટુ લખાય 1/√m. દળ સાથેનો સંબંધ વ્યસ્ત છે, એટલે જેનું દળ મોટું એની તરંગ લંબાઈ ટૂંકી. તો આ ઇલેક્ટ્રોન આલ્ફા કણ અને પ્રોટોન પૈકી આલ્ફા કણ જે છે એનું દળ સૌથી વધુ છે, કારણ કે આલ્ફા એટલે આપણે હિલિયમ ન્યુક્લિયસ કહીએ છીએ 2He4, એટલે સ્વાભાવિક છે કે એનું દળ 4 ગણું થશે પ્રોટોનના દળ કરતા, એટલા માટે સૌથી વધારે દળ હોવાથી તરંગ લંબાઈ ટૂંકામાં ટૂંકી આલ્ફા કણની આપણને મળે. પછી જુઓ 17મા નંબરના પ્રશ્નમાં, એક પરમાણુમાં 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તફાવત બે સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? મિત્રો આવૃત્તિ ગણવી હોય તો hν કરીને આપણે શોધી શકીએ. ઉર્જા E બરાબર hν પરથી આવૃત્તિનું મૂલ્ય આપણે શોધી કાઢી શકીએ છીએ. તો આવૃત્તિ શોધવા માટે શું કરશો? તો ન્યૂને કરતા બનાવી દો, તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ E/h. પણ એક ખાસ ધ્યાન રાખો, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે, એકલા 5.4 લખે છે, પણ એને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા જ પડે કમ્પલસરી. 1.6 ગુણ્યા 10⁻19 તો મૂકવા જ પડે, અને છેદમાં એચની કિંમત તમે મૂકી દો 6.625 ગુણ્યા 10⁻34, જે અંદર આપેલી હોય એ આંકડો મૂકવો જોઈએ ખરેખર, એટલે તમને જવાબ મળે 1.304 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. 1.304 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. ત્યાર પછી જુઓ કે વર્ણપટ શ્રેણીઓની પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ તરંગ લંબાઈ હાજર છે? તો લાયમન બામર પાસવન બ્રેકેટ ફંડ ત્રણે આટલી શ્રેણીઓ તમે જે જુઓ છો એમાં પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ 820 નેનોમીટર મળશે. આ તમને પુસ્તકમાંથી ડેટા પણ મળી જશે, અથવા તો સૂત્ર તૈયાર કરેલું હશે તમે કે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1² માઇનસ 1/n², એ પ્રમાણેનું સૂત્ર. એમાં લાયમન બામર પાસવન પ્રમાણે એ મૂલ્ય બદલાતું જાય. એની કિંમત તમારે લઈ લેવાની છે ઇન્ફિનિટિવ,
જ્યારે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ગણવાની થાય ત્યારે. પછી હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા તમને આપેલી છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર, જેને આપણે R1 કહી દઈએ. 5.3 ગુણ્યા 10⁻11 મીટર. n બરાબર 1 મૂકતા આપણને આટલો જવાબ મળતો હતો ગણતરીથી. n બરાબર ત્રીજી કક્ષામાં ત્રિજ્યા કેટલી હશે? n બરાબર 3મી કક્ષામાં ત્રિજ્યા શોધવાની છે, એટલે R3 બરાબર કેટલા? તો જુઓ, કક્ષીય ત્રિજ્યા R ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/n² થશે. એટલે તમે R3/R1 કરશો તો અહીંયા લખવા પડશે તમારે 1/3, સોરી, R ઇઝ પ્રોપોર્શનલ ટુ n² થશે, રાઈટ. R પ્રોપોર્શનલ ટુ થવા જોઈએ અહીંયા આગળ R ચલે છે n². તો R3/R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા n3 મીન્સ એટલે 3 મૂકવાના એની જગ્યાએ, અને પેલામાં 1 છે તો એનો સ્ક્વેર થશે. તો R3 ઇઝ ઇક્વલ ટુ થશે 9 ઇન્ટુ R1. તો R3 ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ R1 એટલે 5.3 ગુણ્યા 10⁻11 આપેલા છે. આનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે 4.77 ગુણ્યા 10⁻10 મીટર. ઓકે, તો 4.77 ગુણ્યા 10⁻10 મીટર મળે છે જવાબ. નેક્સ્ટ જુઓ, 21મા નંબરનો પ્રશ્ન છે કે જેમાં નીચેના પરમાણુ દળો આપણને આપેલા છે. 92 238 આ દળ આપ્યું છે. ત્યાર પછી બીજું દળ આપ્યું છે આલ્ફા કણનું દળ. એ પછી બીજા પણ બધા કણોના દળ આપણને આપેલા છે. શું કહે છે? આલ્ફા ક્ષય થાય તો આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી જે ઉર્જા છે ને એ આપણે અહીંયા ગણવાની છે. તો ઉર્જા કેવી રીતે ગણી શકાય એની આપણે વાત કરીશું. આલ્ફા ક્ષય કયા ચેપ્ટરમાં આપણે ભણીએ છીએ? આલ્ફા ક્ષય તો કે 13મા ચેપ્ટરમાં. આલ્ફા ક્ષય થવો એટલે પ્રક્રિયા યાદ હોવી જોઈએ. તમને પ્રક્રિયા યાદ હોવી જોઈએ કે પ્રક્રિયા યાદ કરીએ તો એમાં આલ્ફા ક્ષય દરમિયાન શું થાય તો કે પ્રક્રિયક અને નિપજના દળોનો તફાવત લઈએ અને એ તફાવતના લીધે આપણને જે ઉર્જા મળે છે અને એ ઉર્જા આપણને આલ્ફા ક્ષયની અંદર મળતી ઉર્જા કહી શકાય. એટલે આમ તો ઉદાહરણ દ્વારા આપણે અહીંયા સ્પષ્ટ કરી દઈએ પહેલા કે આલ્ફા ક્ષય થાય 92 તો કંઈક આ પ્રકારનું આપણે સૂત્ર લખી શકીએ કે 92 એમાંથી 90 થોરિયમ 234 બને છે પ્લસ 2 He4 પ્લસ ક્યુ. હવે આમાં ક્યુ મૂલ્ય તમારે શોધવું હોય તો m ઓફ યુરેનિયમ માઇનસ m ઓફ થોરિયમ માઇનસ m આલ્ફા અને ઇન્ટુ c². મીન્સ કે તમને જે દળ આપ્યા છે દળનો તફાવત લઈ લો. એ તફાવત જે અહીંયા બનશે એની સાથે ડાયરેક્ટ 931.5 તમારે ગુણવાના છે. આ ગુણાકાર કરશો એટલે તમને તમારો જવાબ મળી જશે કે આલ્ફા ક્ષય દરમિયાન કેટલી ઉર્જા મુક્ત પામી છે. બરાબર, વાત સમજાય છે દરેકને? તો આલ્ફા ક્ષય દરમિયાન આ રીતે મુક્ત થતી ઉર્જા કેટલી? તો એ ઉર્જા તમને મળશે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ગણતરી કરતા માલુમ પડે છે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા જુઓ, એટલા માટે મેં ગણતરી કરી નથી બેટા કે અહીંયા આંકડા બહુ લાંબા લખવા પડશે અને અહીંયા જગ્યા થોડીક આપણી પાસે ઓછી છે એટલા માટે. નેક્સ્ટ જુઓ કે આગળના પ્રશ્નની અંદર કહ્યું છે શું કે રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધાયુ T વર્ષ આપ્યો છે. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 6.250% થવા કેટલો સમય લાગશે? બરાબર સમજો, 6.250% થવા કેટલો સમય લાગે? એક્ટિવિટીનું સૂત્ર યાદ હોવું જોઈએ. R/R0 ગુણ્યા 100 લખી દઉં છું પહેલેથી જ. જનરલી તમે R/R0 બરાબર લખતા હતા 1/2 રાઈટ, અને એની સાથે 100 ગુણાકારમાં મૂકી દઉં છું અહીંયા. તો આ કિંમત તમને પર્સન્ટેજમાં આપી દીધી છે. જુઓ, ડાબી બાજુનું જે પદ છે એ કિંમત પર્સન્ટેજમાં આપી છે 6.250 ઇઝ ઇક્વલ ટુ 1/2 T/τ½ અને ગુણ્યા અહીંયા 100 છે. હવે વાત બરાબર સમજો તો 6.250 ભાગ્યા 100 લખી દઉં તો અહીંયા 1/2 T/τ½ લખી શકાય. હવે જુઓ, આપણે આનો વ્યસ્ત લઈ લઈએ તો T/τ½ જે છે ને એને કરતા બનાવી શકીએ આપણે તો 100/6.250 મળશે. આ ગુણોત્તર તમને 16 જેટલો મળશે. તો 2ની T/τ½ બરાબર 16 મળે. એનો મતલબ કે 2ની કેટલી ઘાત બરાબર 16 થાય? તો T/τ½ બરાબર થશે 4. તો T બરાબર
4 tau half એટલે કે 4t જવાબ મળે આપણને. 4t જવાબ આવશે અહીંયા. ઓકે, ચલો ત્યાર પછીના પ્રશ્નમાં જઈએ કે 38 સ્ટ્રોન્શિયમ 90 નું અર્ધ આયુ 28 વર્ષ છે. કેટલો છે? 28 વર્ષનો અર્ધ આયુ છે એનો. તો આ સમસ્થાનિકના 38 ગ્રામનો વિભંજન દર કેટલો હશે? બરાબર સમજજો. 38 ગ્રામનો વિભંજન દર કેટલો હશે? હું અહીંયા તમને સૂત્રો મૂકી દઉં છું અને એ સૂત્ર પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. બરાબર, વાત સમજજો. સૌથી પહેલા શું કીધું છે? 38 ગ્રામનો વિભંજન દર. તો પહેલું કામ બેટા આપણે 38 ગ્રામમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા એટલે કે પરમાણુની સંખ્યા શોધવી પડશે. તો આપણે આવું લખી શકીએ 90 ગ્રામે એટલા એવોગેડ્રો અંક જેટલા Na જેટલા. તો પછી 38 ગ્રામમાં કેટલા આવા પરમાણુ હશે સ્ટ્રોન્શિયમના? તો n બરાબર 38 ગુણ્યા Na એટલે 6.0 23 ગુણ્યા 10⁻23 અહીંયા જે કિંમત કીધી હોય એટલે લેવાની ભાગ્યા 90 આ કિંમત મૂકવાની તમારે, રાઈટ? ત્યાર પછી n ની કિંમત મળી જાય એ પછી તમારે શું કરવાનું? તો કે r બરાબર લેમડા ઇન્ટુ n. વિભંજન દર શોધવો છે ને, r શોધવો છે આપણે. તો આ લેમડા નથી આપ્યા તો 0.693 અપોન ટાઉ હાફ. આ ટાઉ હાફ મૂકી દેવાના અહીંયા અને n ની કિંમત જે ઉપરની જવાબ આવે એ અહીંયા મૂકવાનો તમારે n ના સ્થાને. ટાઉ હાફ તમારે 28 વર્ષ નથી લેવાના, ધ્યાન રાખજો. 28 વર્ષને સેકન્ડમાં ફેરવવા પડશે. તો અહીંયા લખવાના 28 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁻7. આટલું કરશો એટલે તમને અહીંયા જવાબ મળી જશે લગભગ 2 ગુણ્યા 10⁻14. એટલે અહીંયા તમને ઓપ્શન 2 નથી આપ્યા પણ 2.7 આપ્યા છે. તો નિયર બાય આન્સર આપણે 2.7 ગુણ્યા 10⁻14 બેકપેરલ કહી શકીએ. પછી 24મો પ્રશ્ન જુઓ. આકૃતિમાં દર્શાવેલ પરિપથના કયા ગેટ તરીકે કામ કરે છે? તો પરિપથ કયા ગેટ તરીકે કામ કરે એના માટે તમારે ટ્રુથ ટેબલ બનાવી દેવું જેથી તમને સરળતા રહે. તો પહેલામાં ખાનું A નું, પછી B નું, પછી A12, પછી B12 અને છેલ્લે જવાબ આપણો આવશે અહીંયા. તો આ A, આ B, આ A12, આ B12 અને y = જોજો બરાબર y = શું મળે તમને અહીંયા? તો આનો આન્સર A12 આવશે, આનો આન્સર B12 આવશે. અહીંયા A12 ઓર B12 નો 12. તો જુઓ સૌથી પહેલા 0 0 1 0 0 1 અને 1 1 આ રીતે કિંમતો મૂકો. પછી એના વ્યસ્ત મૂકતા જાઓ, ઊંધા મૂકતા જાઓ. 1 0 1 0 એનું બિલકુલ ઊંધું, 0 હોય ત્યાં 1 1 હોય ત્યાં 0. હવે બી નું ઊંધું મૂકતા જાઓ 1 1 0 0. હવે ચલો આ બેનો તમારે સરવાળો કરી અને એનો ઊંધું જવાબ મૂકવાનો. એટલે સરવાળો શું આવે 1 તો એનો ઊંધું 0. સરવાળો શું આવે 1 તો એનો ઊંધો 0. સરવાળો શું આવે 1 તો એનું ઊંધું 0. સરવાળો શું આવે 0 0 નો 0 પણ એનું ઊંધું 1. તો તમે આ લાઈન ભૂલી જાઓ. મુખ્ય ઇનપુટ માટે આઉટપુટ શું મળ્યો કે બે ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 મળે. એવો ગેટ કયો? તો કે એન્ડ ગેટ. તો અહીંયા જવાબ આવે એન્ડ ગેટ. ત્યાર પછી 25મા નંબરનો પ્રશ્ન જુઓ કે જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે કે વાહકોનો પ્રવાહ, બહુમતી વાહકોનો પ્રવાહ ઘટે કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે? તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો કરે છે. ફોરવર્ડ બાયસ આપવામાં આવે ડેપ્લેશન સ્તર સાંકડું બને, ઊંચાઈ અને પહોળાઈમાં ઘટાડો થાય. પછી જુઓ શુદ્ધ સિલિકોન સ્ફટિકામાં આપણને 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ આપેલા છે. 1 ppm અશુદ્ધિ સાથે અને સાંદ્રતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા આપણને ગણવાની કીધી છે. Ni બરાબર સંખ્યા આપી દીધી છે 1.5 × 10⁻16. મિત્રો આ બેઠે બેઠું ઉદાહરણ છે ચેપ્ટર 14 ની અંદર, જેની તમને જવાબ કંઈક આટલો મળે છે. 26મા પ્રશ્નનો જવાબ એ છે બી, 4.5 × 10⁹. 4.5 × 10⁹. જો ગણવું હોય તો તમારે આ રીતે ગણી શકાય. સૌથી પહેલા તમારે કામ શું કરવાનું? 1 ppm એટલે પાર્ટ પર મિલિયન. 10⁶ એ તમે એક અશુદ્ધિ પરમાણુ ઉમેરો છો. તો હાલ તમારી પાસે એકમ કદમાં એટલે કે 1 મીટર ક્યુબમાં 5 × 10⁻28 પરમાણુ છે. એમાં તમે કેટલા અશુદ્ધિ પરમાણુ ઉમેર્યા? તો અશુદ્ધિ પરમાણુની જેટલી સંખ્યા મળે એને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહી શકીએ. તો એ તમને મળશે 5 × 10⁻22. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણે એપ્રોક્સિમેટલી 5 × 10⁻22 કહી શકીએ. પણ આપણને અહીંયા હોલની સંખ્યા ઘનતાના જ ઓપ્શન આપ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાના ઓપ્શન જ નથી આપ્યા. તો તમારે આ ઉલ્લેખ કરવો પડશે કે Ni² બરાબર Ne × NH નો ગુણાકાર,
એમાંથી NH ના કરતા બનાવવાના, Ni² ભાગ્યા Ne. તો આ કિંમત તમારે મૂકવાની. Ni² એટલે 1.5 નો વર્ગ કરશો તો 2.25 અને વર્ગ છે એટલે ઘાત 32 થશે અહીંયા, અને છેદમાં આવશે 5 ગુણ્યા 10⁻22. તો આનો જવાબ તમને ત્યાં આટલો કંઈક મળી જશે, 0.45 સમથિંગ આવશે, પણ 10 ઘાત થશે એટલે તમે એક જમણી બાજુ પોઈન્ટ ખસો એટલે 4.5 ગુણ્યા 10⁹ મળી જશે. પછી વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ધ્યાન રાખજો, વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર એનો એકમ શું છે, એકમ પરથી પારિમાણિક સૂત્ર બની જાય. એકમ છે ન્યૂટન મીટર² પ્રતિ કુલમ. તો ન્યૂટન માટે આપણે શું લખતા હતા, m1 l1 t-2 લખતા હતા. મીટર² માટે l2 લખાય, કુલમ માટે લખાય a1 t1. તો પારિમાણિક સૂત્ર બને m1 l3 t-3 a-1. પછી જુઓ 28મા પ્રશ્નમાં 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 60° કોણે રહેલી છે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર Pe sin θ માં θ 60 છે અહીંયા. તો અહીંયા 4 ગુણ્યા 10⁻9 મોમેન્ટ, ક્ષેત્ર છે 5 ગુણ્યા 10⁴, અને અહીંયા √3/2 sin 60 ની કિંમત. આ 5 ચોક 20, 20 ના ભાગ્યા 2 કરીએ એટલે 10 મળે, અને અહીંયા ઘાત થઈ ગઈ -5, આ બેનો સરવાળો કરતા ના √3. √3 ની કિંમત 1.73 લખાય. 1.73 ગુણ્યા 10, ધ્યાન રાખજો -4 થઈ શકશે. અહીંયા બે ઓપ્શનની શક્યતાઓ છે, કારણ કે તમે જો ડાયરેક્ટ 10 ને ગુણી દો, 17.3 ગુણ્યા 10⁻5 પણ સાચો જવાબ છે. એટલે બી અને સી બંને સાચા જવાબો પડશે. પછી 29મા પ્રશ્નમાં એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર આપે છે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ભાઈ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ઈ ચલે છે r 1/r. તો E2/E1 બરાબર r1/r2. r1 બરાબર 2, r2 બરાબર 3. તો E2 બરાબર લખી શકાય 2/3 into E1. તો 2/3 into E1, E1 એટલે 9 ગુણ્યા 10⁴. 3 તરી 9 એટલે 3 દુ 6 ગુણ્યા 10⁴ આવશે જવાબ. 6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર બનશે. પછી 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા 4 કેપેસિટરોને કેવી રીતે જોડવામાં આવે કે જેથી તમને સમતુલ્ય કેપેસિટન્સ એ 1.6 માઇક્રોફેરાડ મળે. મિત્રો જો બરાબર ચારેય કેપેસિટરને સમાંતરમાં જોડો ને તો સરવાળો થાય એટલે 16 જવાબ આવે. અને જો તમે ચારેને શ્રેણીમાં જોડો તો 4/4 = 1 મળે. એટલે બે શક્યતાઓ તો બિલકુલ કેન્સલ કરી નાખો, આ તો આવે જ નહીં. તો આ બે વધે, એમાં અહીંથી ચકાસણી કરી લેવાની. ચલો, બેને તમે સમાંતરમાં જોડ્યા આ રીતે, અને બાકીના બેને શ્રેણીમાં જોડ્યા. તો સમાંતરનું સમતુલ્ય તમને ખબર, સમાન મૂલ્યના આપણી પાસે ધારો કે બે કેપેસિટર આયા, તો C/2 લખીએ છીએ ને, અહીંયા 4/2 થાય એટલે 2 માઇક્રોફેરાડ આનું બને સમતુલ્ય. સોરી, આનો તો સરવાળો થશે એટલે 4 દુ 8 થઈ જશે, ડાયરેક્ટ ગુણ્યા 2 થશે એટલે. અને આ બે શ્રેણીમાં થાય તો એનું સમતુલ્ય આવશે અહીંયા 2. તો 8 અને 2 વળી શ્રેણીમાં આયા, તો 8 ગુણ્યા 2 ભાગ્યા 8 વત્તા 2 સમતુલ્ય કેપેસિટન્સ મળે તમને. તો 8 દુ 16 ભાગ્યા 10 એટલે 1.6 જવાબ મળી ગયો. બરાબર, તો સી જવાબ આવશે અહીંયા. પછી જુઓ 31મા પ્રશ્નમાં કે ડાયલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ જાડાઈ 3/4d છે, કે જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે બે પ્લેટો વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? પ્રારંભિક સ્થિતિમાન તફાવત V0 છે. તમે કંઈક આ પ્રકારની સ્થિતિ વિચારો. આટલો ભાગ જે ખરો 75% ભાગ એ 3d/4 અંતર છે, 3d/4. બાકીનો ભાગ જે વધ્યો એ d/4 અંતર છે. અહીંયા આપણે ડાયલેક્ટ્રિક માધ્યમ ભરેલું છે. તો હવે બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત મારે ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? બરાબર સમજજો કે જ્યાં k ડાયલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર આવે E0/k, અને અંતર કેટલું? તો કે 3d/4. એટલે આ મળ્યું તમને આટલા બે
ભાગ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. હવે બાકીનો હવાવાળો ભાગ જે વધ્યો આ d/4 એટલાનું સ્થિતિમાનનો તફાવત કેટલો આવે તો કે E0 ઇન્ટુ ડી, કારણ કે હવાના માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું હોય. તો હવે તમે જુઓ અહીંયા કે બરાબર તમને કેટલા આપ્યા છે? 3 આપેલા છે. 3 3 અહીંયા કેન્સલ થઈ જાય જો તમે 3 મૂકો તો. જો અહીંયા 3 મૂકો તો 3 3 કેન્સલ થઈ જાય. તો E0 ઇન્ટુ d/4 અને અહીંયા આ d/4 અંતર થશે. તો તમને જવાબ શું મળ્યો? E0 d/4 વત્તા E0 d/4, એટલે કે 2 વખત E0 d/4. પણ E0 ઇન્ટુ ડી ને કહેવાય પ્રારંભિક સ્થિતિમાન V0. તો જવાબ આવ્યો તમારો V0/2. ચલો એના પછીના પ્રશ્નમાં જઈએ કે એક દ્રવ્યના અણુને એક અણુની મોમેન્ટ 10⁻29 જેટલી છે, 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. હવે આ દ્રવ્યના 2 મોલ જેટલા જથ્થાને, કેટલા કીધા છે ધ્યાન રાખજો, 2 મોલ જેટલા જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટરનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 1 મોલમાં 6 × 10⁻23 અણુઓ આપણે લેવાના છે. ચલો એકની મોમેન્ટ કેટલી આપી? 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. આપણી પાસે કેટલો જથ્થો છે? 2 મોલ જથ્થો છે. એટલે કુલ આપણે એમ કહી શકાય કે સ્થિતિ ઉર્જા મારે ગણવી હોય તો માઇનસ સદિશ P.E લખાય. પણ જો તમે ધ્રુવીભૂત કરો છો તો સ્થિતિ એનો મતલબ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે ખરી ને એ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. એટલે માઇનસ P.E માં PE cos 0 થઈ જાય, cos 0 બંધ થઈ જાય. એટલે -10⁻29 એક અણુની મોમેન્ટ. ધ્યાન રાખજો કુલ, હું અહીંયા કુલ મોમેન્ટ લખી રહ્યો છું. આ એક અણુની મોમેન્ટ છે, પણ એવા મારી પાસે કેટલા છે? 2 મોલ. તો 2 × 6 × 10⁻23 કુલ અણુઓ થાય. એક અણુની મોમેન્ટ આટલી, તો બધા અણુઓની કુલ મોમેન્ટ આટલી થાય. એની સાથે વિદ્યુત ક્ષેત્ર ગુણવાનું છે મારે. વિદ્યુત ક્ષેત્ર 10⁻6. તો કેટલા વધે હવે આપણી પાસે? તો જવાબ આવશે -12. જવાબ રહેશે -12 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા રહેશે. પછી એક ગરમ કરવા વપરાતા એક ઘટક તારનો ઓરડાના તાપમાને, એટલે કે 27°C તાપમાને અવરોધ આપણને આપ્યો છે, અને એ અવરોધ છે 100 ઓહ્મ. હવે જો તમે અવરોધ 100 ઓહ્મ આપણને આપેલો છે, બરાબર. પછી આગળ શું કહ્યું છે? જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.35 × 10⁻⁴°C ઇન્વર્સ હોય તો તારનો અવરોધ 137 થાય ત્યારે તેનું તાપમાન કેટલું? જોજો બરાબર, તારનો અવરોધ 137 થાય ત્યારે તાપમાન કેટલું? તો હું અહીંયા ડાયરેક્ટ સૂત્ર લખી રહ્યો છું કે જે સૂત્ર તમારે સીધું મૂકી દેવાનું કે થીટા બરાબર R - R0 ભાગ્યા R0 ઇન્ટુ આલ્ફા પ્લસ θ0. થીટા એ તાપમાન શોધવાનું છે, θ0 એ સંદર્ભ તાપમાન છે આપણી પાસે. આ સૂત્ર તમારે બનાવી દેવાનું છે R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ થીટા માઇનસ θ0 પરથી. ચલો R કેટલા? 137 છે, પેલા 100 ઓહ્મ છે, ભાગ્યા 100, આલ્ફા 1.35 × 10⁻⁴, અને પ્લસ છેલ્લે જવાબ અહીંયા 27. તો થીટા બરાબર, નોટ કરજો, 137 માંથી 100 બાદ કર્યા 37 વધ્યા, નીચે 1.35 વધ્યા, અને 10⁻² વધી, કારણ કે 100 એટલે 10+2, આ -4 છે, અને પ્લસ 27. તો આનો જે જવાબ છે એ 2740 મળશે, અને પ્લસ બીજા 27 રહેશે. 2740 એટલે 27.4 આવશે, પણ -2 ઉપર છે ને, +2 ઘાત થશે એટલે 27.40 પ્લસ 27 એટલે 2767°C જવાબ આવશે. ઓકે, ચાલો પછી જુઓ, આ પ્રશ્ન આપ્યો છે 34મો, જેમાં પરિપથમાં વ્યય થતો પાવર 150 વોટ આપ્યો છે. તો આર કેટલા? તો ભાઈ વ્યય થતા પાવરને આપણે આ રીતે લખતા હતા કે P બરાબર V² ભાગ્યા R. જેમ અહીંયા મારે R ઇક્વિવેલન્ટ લખવું પડે, સમતુલ્ય અવરોધ લેવો પડે, રાઈટ? તો સમતુલ્ય અવરોધ કેટલો છે એ તમને અહીંથી મળી જાય V²/P પરથી. V² એટલે 15 નો વર્ગ કરો એટલે 15 15 225, અને R P બરાબર કેટલા આપ્યા? 150 આપ્યા. તો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમે કરી નાખો એટલે તમને જવાબ કેટલો મળે ચેક કરવો હોય તો આપણે અહીંયા 15 ને અલગ લખીને પણ કરી શકીએ. ચલો 15 × 15 ભાગ્યા 150, એટલે અહીંયા
10 થઈ ગયા, બરાબર. એટલે 1.5 ઓમ જવાબ આવ્યો. સમતુલ્ય અવરોધ 1.5 થાય. એટલે સમતુલ્ય 1.5 થાય. હવે આપણી પાસે અવરોધ બે આપેલા છે, જેમાં આર શોધવાના છે, પણ એ સમાંતરમાં છે. તો સમતુલ્ય અવરોધ 1.5 બરાબર કેટલા? તો કે 2 ગુણ્યા આર ભાગ્યા 2 વત્તા આર લખાય આવું. તો આને ગુણાકારમાં લઈ જાવ તો 3 પ્લસ 1.5 આર બરાબર 2 આર. તો આ 1.5 આર આ બાજ આવે તો 0.5 આર વધે બરાબર 3. તો આર બરાબર 3 અપોન 0.5. આ 0.5 એટલે 1/2 એટલે ઉપર જાય એટલે કેટલા વધશે? 6. તો 6 ઓમ જવાબ આવશે આપણો. ત્યાર પછી જુઓ 35મા નંબરનો પ્રશ્ન કે કોઈ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા એ આપણને આપી છે 8.5 ગુણ્યા 10⁸ પ્રતિ મીટર ક્યુબ છે. કેટલા? 8.5 ગુણ્યા 10⁸ પ્રતિ મીટર ક્યુબ. આવા ઇલેક્ટ્રોનને 6 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ પણ આપેલું છે, પ્રવાહ આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે પ્રવાહ I નું સૂત્ર શું છે? તો I બરાબર NEA VD છે. આપણે એમાંથી VD ના કરતા બનાવીએ તો I અપોન NEA લખી શકાય. પણ VD એટલે કપાતું અંતર ભાગ્યા સમય. અંતર કાપવાનું લંબાઈ જેટલું, તારની લંબાઈ જેટલું ભાગ્યા સમય. તો I અપોન NEA લખાય. હવે બરાબર સમજજો, તમારે T શોધવાના છે ને, તો T ને કરતા બનાવો તો NEA અપોન I. બસ આમાં કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જશે 5.7 ગુણ્યા 10⁴. 5.7 એટલે કે નિયર બાય 5.4 ગુણ્યા 10⁴ સેકન્ડ આવશે અહીંયા જવાબ. એટલે બી જવાબ આવશે. તો તમારો જવાબ બનશે બી, બોમ્બે. પછી 36મા નંબરનો પ્રશ્ન છે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.25 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર લખાય μ0 n ભાગ્યા l ઇન્ટુ I. એકમ લંબાઈથી આંટાની સંખ્યા સ્મોલ n લખી શકાય અથવા n ભાગ્યા l પણ લખી શકાય. તો અહીંયા 4π10⁻⁷. કુલ આંટા 500 આપ્યા છે. લંબાઈ 0.25 આપેલી છે. I બરાબર 2.5 એમ્પિયર આપેલા છે. જો આપણે આને આ રીતે પણ લખી શકીએ, 4π ને 4π એઝ ઇટ ઇઝ અત્યારે હાલ રાખું છું, 10⁻5 કરી દઉં. 500 ગુણ્યાની જગ્યાએ અહીંયા 5 કરી દઉં એટલે 5 ગુણ્યા 10⁻7ની જગ્યાએ 5 ગુણ્યા 10⁻5 લખી દઉં અહીંયા. એટલે હવે 2.5 ને 2.5 રાખવું, છેદમાં 2.5 કરવા હોય તો 10⁻1 મૂકવા પડે. 2.5 ઉડી જશે. આ 5 ચોક અને 20 થઈ જશે. 20π ગુણ્યા 10⁻4 જવાબ રહ્યો. -1 ઉપર જઈએ એટલે તો 20 ને પણ 10⁻1 આમાં ગણતરી કરી લઈએ તો પાઈ સાથે 2 ગુણાય એટલે 6.28 આવે ગુણ્યા 10⁻3. 6.28 ગુણ્યા 10⁻3 ટેસ્લા જવાબ આવ્યો. પછી શંટનો તાર કેવો હોવો જોઈએ? તો શંટનો તાર એટલે લઘુ અવરોધ હોવો જોઈએ, નાનો અવરોધ હોવો જોઈએ. તો R બરાબર ρ L અપોન A પરથી જે તારનો આડછેદ વધારે હોય એનો અવરોધ નાનો હોય, લંબાઈ નાની હોય એનો. એટલે નાનો અને જાડો તાર હોવો જોઈએ. તારની લંબાઈ નાની અને જાડાઈ વધારે હોવી જોઈએ તો એનો અવરોધ નાનો થાય. એટલે નાનો અને જાડો તાર હોવો જોઈએ. પછી છેલ્લું પેજ કે જેમાં 2 સેન્ટીમીટર અંતર રહેલા 2 લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 એમ્પિયર અને 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ સમાન દિશામાં વહે છે. તાર A ના 4 સેન્ટીમીટર લંબાઈના વિભાગ ઉપર લાગતું બળ શોધો. બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર યાદ હોવું જોઈએ. μ0 I1 I2 L અપોન 2πy. તો μ0 અપોન 2π જે છે ને એની કિંમત ડાયરેક્ટ 2 ગુણ્યા 10⁻7 લખી શકાય. 2 ગુણ્યા 10⁻7 લખાય. પછી I1 I2 એટલે 10 ગુણ્યા 4. લંબાઈ પણ 4 સેન્ટીમીટર. 4 ગુણ્યા 10⁻2 લખી દઉં, મીટરમાં કન્વર્ટ કરી દઈએ. છેદમાં બીજું શું આપ્યું? y અંતર 2 તાર વચ્ચેનું, તો 2 ગુણ્યા 10⁻2. તો 2 કેન્સલ થઈ ગયા. આ ચોગું 16 કરી દઈએ અહીંયા 16. આ 10 ને ઘાતમાં ગણતરીમાં લઈ લેવાના. -2 કેન્સલ થઈ ગયા તો 10⁻6 વધી અહીંયા.
તો જવાબ શું આપ્યો છે? તો 1.6 ગુણ્યા 10⁻5 ન્યૂટન કરી શકીએ, જે જવાબ છે બી. પછી એક સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાંથી 1 મીટર દીઠ 1000 આંટા હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માટે આમ તો આપણે μ0 ni લખતા હતા, પણ સાપેક્ષ પરમિએબિલિટી આવે એટલે μ0 ઇન્ટુ μr લખવું પડે મારે, ઇન્ટુ n ઇન્ટુ i. ધ્યાન રાખજો, μ0 એટલે 4 pi 10⁻⁷, 400 સાપેક્ષ પરમિએબિલિટી, n એટલે 10⁻³ લખી દઉં, 1000 એટલે, અને i બરાબર આપણને આપ્યા છે કેટલા? તો પ્રવાહ 1 એમ્પિયર છે. ઓકે, તો અહીંયા ચોગું 16 અને 16 પાઈ. ઓકે, 16 પાઈના ફોર્મમાં રાખેલા છે. 16 પાઈ કરી દઉં પહેલા તો, અને ઘાતને ધ્યાનમાં લઈ લઈએ તો 10⁻2 થઈ જશે. 2 0ને ઘાતમાં લઈ લઈએ તો ટોટલ 5 પ્લસ -7, તો 16 પાઈ ગુણ્યા 10⁻2 એટલે એ જવાબ આવશે. પછી એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મૂકતા આટલું ટોર્ક લાગે છે, 4.5 ગુણ્યા 10⁻2 જૂલ. તો મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય શોધવાનું છે. તો ટાઉ બરાબર mb sin 30 લખી શકાય. એમાંથી આપણે m શોધવા છે, m બરાબર ટાઉ અપોન b sin 30 લખાય. ટાઉનું મૂલ્ય છે 4.5 ગુણ્યા 10⁻2 જૂલ. બી એટલે ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા, sin 30 એટલે 1/2. હવે આ 2 ઉપર જાય એટલે 4.5 સાથેનો 2 નો ગુણાકાર એટલે 9 ગુણ્યા 10⁻2 છેદમાં અહીંયા 1/4. 4 ઉપર ગયા એટલે 36 ગુણ્યા 10⁻2 બરાબર 0.36 જવાબ આવશે મોમેન્ટનો, જૂલ પ્રતિ ટેસ્લા. તો મિત્રો આપણે 40 પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન કર્યું. તમને 40 પ્રશ્નોના જવાબ મળી ગયા. હવે ચિંતા મુક્ત થઈ જાઓ. સરસ મજાનું પેપર ગયું છે. બહુ જ બધા ચોપડી આધારિત બધા જ પ્રશ્નો હતા. ચોપડીના જ પ્રશ્નોમાંથી બનાવેલા હતા, થિયરીમાંથી અને ચોપડીના ઉદાહરણ દાખલામાંથી કાઢેલા પ્રશ્નો હતા. તો હવે પછી જ્યારે પણ પરીક્ષા આવી આપો છો ત્યારે ધ્યાન રાખો કે પાઠ્યપુસ્તક આપણી મુખ્ય વસ્તુ છે, સાહિત્ય છે આપણું.